ખૂબ જ સરસ કલર આવી ગયો છે આપણા પાણીનો. હવે તેમાં થોડુંક પાણી ઉમેર્યું છે મેં અને આઈસ ક્યુબ્સ ઉમેર્યા છે. મસાલામાં ખાલી મેં થોડું સંચળ અને સ્વાદ પૂરતું મીઠું જ ઉમેર્યું છે. લીંબુ ઉમેરવાની જરૂર નથી કારણ કે કેરીની ખટાશ તેને બેલેન્સ કરી દેશે. હવે અડધી કેરીના મેં એકદમ ઝીણા કટકા સમારી લીધા છે, એકદમ ઝીણા, અને તેને આપણે બનાવી રાખેલું પાણી છે તેમાં ઉમેરી દઈશું. ચાવવામાં આવશે ને તો સ્વાદ ખૂબ સરસ લાગશે. તો આ પાણી તૈયાર છે. છેલ્લે મેં બુંદી અને સમારેલી કોથમીર ઉમેરી છે. અને જુઓ, પાણીનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે. મોઢામાં પાણી આવી ગયું ને જોતાં જ. આમ પણ પાણીપુરીનું નામ સાંભળો એટલે મોઢામાં પાણી આવી જ જાય. સર્વ કરતાં પહેલાં થોડું